તારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીડાળ અને શુભ પ્રભાત. કે આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને ધૂમ જ મચાવતા હો, કારણ કે જિંદગી ભગવાને દીધી બે પલની, તો આપણે જિંદગી સારી રીતે જીવીએ અને મોજ કરીએ, બરોબર. અને ભાઈ આજનો જે સુવિચાર મેં વાંચ્યો છે ને, ફક્ત બે જ લીટી છે, ઓનલી ફોર 2 લાઇન્સ, પણ એટલી ખતરનાક છે ને. હકીકતે વાતે સાચી છે, કંઈ ખોટી નથી. એ સુવિચાર કેવો છે ખબર? કે તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે. તો રાઈટ છે કે નથી તમે પણ કમેન્ટમાં કરજો, કારણ કે મને કાલના વ્લોગમાં મેં સુવિચાર કીધું કોઈને ખબર ના પડી એવું મને લાગ્યું, કારણ કે એટલી હમણાં મેં પાછી હજી હવાની કમેન્ટ નથી વાંચી, પણ હવે વાંચવા બેસીસ ને જોઈ, પણ કમેન્ટનું બોક્સ જોતા મને એવું લાગ્યું કે કોઈને આવડ્યું નહીં. પણ આ સુવિચાર કેવો છે કે ફક્ત બે જ લાઈન છે અને બે લાઈનમાં આખું આપણું જીવન દેખાડી દીધું કે ભાઈ તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે. સારો રાખો તો એ તમે, ખરાબ રાખો તો એ તમે, ને જેવી રીતે વર્તન બીજા હારે કે પોતાના ઘરને હારે કોઈ પણ વોટેવર કોઈની હારે તમે જેવો રાખો સ્વભાવ, એ જ તમારું ભવિષ્ય છે. ને હકીકતે વાતે સાચી છે. જો આપણો કદાચ સ્વભાવ જ નબળો સ્વભાવ હોય અને કંઈ કામ ધંધો કરતા હોય, આપણે હું કામ ધંધા ઉપરથી જ એક એક્ઝામ્પલ તમને આપું તો, કંઈ આપણો સ્વભાવમાં કંઈ ઠેકાણું ના હોય તો કોઈ આપણે છે ને બે પૈસા આપવા રાજી ના થાય. એટલે થોડુંક સ્વભાવ આપણો રાખવો. એમ કે બધું આપણું શરીર જાડા ઝીણું પતલું નાના મોટું બધું થઈ શકે, ને બીજા બધા ચેન્જીસ આપણે કરી શકીએ કે ભાઈ અહીંયા નથી જાવ, ઓલું નથી કરવું, આ એ બધું આપણે કરી શકીએ, બરોબર. પણ એમ કે સ્વભાવ કોઈ પહેલેથી જેનો જે સ્વભાવ હોય ને, સ્વભાવ નથી બદલાતો. તો એ વાત રાઈટ છે કે નથી તો તમે મને જરાક કહેજો, બરોબર. અને સ્વભાવ એ જ આપણું ભવિષ્ય છે, તો વાત એ સાચી છે. તો આજે છે ને ભાઈ, હજી હું મારા આગળ ગયો નથી, મારમાં કામ કરી રહ્યા છે, પણ એમની પહેલાં છે ને વરસાદ જો ચાલુ થઈ ગયો છે ને આજ નીકળવા દે એવું લાગતું નથી. તો પણ મને કંઈ વાંધો નથી, કારણ કે હું તો જવાનો જ છું, કારણ કે મને હક થતું જ નથી ને હું જવાનો જ છું, બરોબર. તો હું તમને જે બે કમેન્ટ કહું છું, તો જે ડેલી આપણે બે કમેન્ટના આન્સર આપીએ છીએ, આમ તો બધી ડેલી જોઈએ છે, એટલે કોઈ ખોટું લગાડતા નહીં અને મોજ જ આવે છે. તો હું બે જે કમેન્ટ કહું છું, તો એક અમિતભાઈ બેરા કરીને છે. તો અમિતભાઈ બેરાની કમેન્ટ એવી હતી કે ભાઈ તમારા વિડીયો અમે છે ને શિરામણ કરતા હોય ત્યારે જોઈએ છે, અને મારા છોકરા એવું કહે છે કે શિરામણ કરતાં કરતાં વિડીયો જોવાની કંઈક મજા જ અલગ આવે છે અને વિડીયો બહુ જ ગમે છે. તો થેન્ક યુ સો મચ અમિતભાઈ. અને આ રીતે તમારા બધાનો સપોર્ટ રહેશે એટલે કંઈ વાંધો જ નથી, બરોબર. અને મોજ જ કરવાની છે, એટલે ખૂબ ખૂબ આભાર અમિતભાઈ. અને એક શ્રદ્ધાબેન ડાંગર કરીને છે, તો એમનો મેસેજ એવો હતો કે જય દ્વારકાધીશ અને યુપીએસસી ની કંઈક એક્સપેરિમેન્ટ કે એવું કંઈક કહેતા હતા, તો એનો તૈયારી કરે છે અને એમાંથી ટાઈમ કાઢીને મારા વ્લોગ જોઈ છે. તો હું પ્રાઉડ ફીલ કરું છું, બરોબર, કે ભાઈ એક પ્રાઉડ ફીલ થાય અને પાછા માઇન્ડ ફ્રેશ મારા વ્લોગથી તમારું માઇન્ડ ફ્રેશ થાય, તો એનાથી મોટો મારો કંઈ ધર્મ નથી, બરોબર. તો ખૂબ ખૂબ આભાર અને જય દ્વારકાધીશ, જય માતાજી બેન. અને આ રીતે તમારા બધાનો સપોર્ટ બની રહે, તો મારે મિલિયનોમાં જવું છે, તો એ જરાક સપોર્ટ રાખજો તમારા બધાનો અને ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે આગળ વધીએ, આપણા વ્લોગને આગળ વધારીએ અને મારા મા પાસે જઈએ. તમને મેં એ કમેન્ટ બહુ વાંચી કે તમે એકેશભાઈ તમારા મા ને તમારા બાપુ એમ, મારા બાપુ ને મારા માં, સોરી હો, મારા માં ને મારા બાપુ, બરોબર, એવા શબ્દ બોલો છો ને દિલને સ્પર્શ થઈ જાય છે, મજા આવી જાય છે શબ્દ સાંભળે. તો દિલથી આભાર અને મારી ટેવ એ પ્રકારની છે. તો કેરિયન ચાલો આગળ ચાલીએ. તો કાલ જરાક મેં ભાષા ગુજરાત આપણે વાપરી કેવી હતી પાછા કહેજો. તો આપણે માં જય શ્રી કૃષ્ણ. હાલો, જય શ્રી કૃષ્ણ મારા બધાને. કેમ છો? મજામાં ને? મજામાં જ ઈહો ને. જો આપણે આ યાકનું કામ સંભાળી લીધું, હવે આજે છે ને કામ થઈ ગયું. કર્યું ને ગુવારના કટકા તો માર માએ ઓલરેડી કરી નાખ્યા છે. તો હાલમાં તો કર્યું ફોલે છે ને વરસાદ તો માં બહાર ધમધમાક્યું દે છે ને અત્યારે. રગડાની બારી ખુલી છે હવે. એવું છે, તો એ રગોડાની બારી તો હું બંધ કરી દઉં, બરોબર. હા હા ભાઈ, તમારો ભાઈ પાછો માર માના સામે એક્ઝેક્ટ બેહી ગયો છે, બરોબર. કારણ કે કેટલાય ટાઈમથી છે ને માર માએ વચમાં બીમાર થયા હતા, પછી આપણે કીર્તન એમની પાસે નહોતા ગૌરાવતા, તો ત્યારે પછી વચમાં બે કડી ગાઈ હતી. તો આજે પાછા એમ કે બે કે ત્રણ કડી કંઈક સંભળાવો તો આપણા પરિવારને આપણે બે શબ્દો જાય જાય એટલે મજા આવે, બીજું કંઈ નહીં, બીજું કોઈ રચના મોજ આવે, બીજું કંઈ નહીં. હમણાં કે દિવસનું આવ્યું નથી, મને એમ થાય કે મારા માં કીર્તન ગાય
અને આપણા એક ગાયક દિવ્યા છે એ તો ગયા છે, નકર એક ને એક ગાયક અમારા પેન્ડિંગમાં પડ્યા હોય. એ કલાકાર વૈયા રહ્યા. હા એ કલાકાર વયા આ ગયા. જૂના ને જાણેતા છે. જૂના જાણે તો ઓલા નવા કલાકાર જે હતા તો એ કલાકાર હાતમ કરવા ગયા છે, તો એ કલાકાર ગયા. તો હવે મારા બાપુ કલાકાર છે, પણ મારા બાપુ આજ બુલેટ લઈને નીકળી ગયા છે, બરોબર. તો હવે આજે અમે બે મા દીકરો છે, તો આજે માર માને જરાક રિક્વેસ્ટ કરીએ કે માં તમે એક કીર્તન સંભળાવો ને 2-3 ઘડી જ સંભળાવજો, પછી નિરાતે આપણે આખા સાંભળશું, બરોબર. અને બતાવી દો. હાલો, જો લહણ ખોલી લીધું. આ જો લસણ એક કર્યું તો નાખ્યું છે, બહુ જાજી નથી નાખ્યું. ગુવારના કટકા કરેલા હતા. હા. ત્યાક ને રોટલાનું ઉપાડી હતા બાપા, આવે તો આપણે તૈયાર કરી લઈએ. તૈયાર કરી લઈને. ના એ વાત સાચી છે. અને હવે 2-3 કર્યું તો કેતી એલ કીર્તનનું કહી દઉં. બીજું હમણાં કેદીનો પોરો ખાધો. કેદીનો પોરો ખાધો તો હમણાં કેદીનો પોરો ખાધો. હા તે ગાઈ દ્યો છો. આવીને ઉતરો મારા કુવાને કાંઠે, આવીને ઉતરો મારા કુવાને કાંઠે, કેમ કરીને જોવા જાવ સાંભળ્યો આવ્યો, કેમ કરીને મળવા જાવ સાંભળ્યો આવ્યો. માથે લીધા ભેડલાને લાંબી કાઢી લાજુ, માથે લીધા ભેડલાને લાંબી કાઢી લાજુ. સગુબાઈ બની જોવા જાવ સાંભળ્યો આવ્યો, સગુબાઈ બની મળવા જાવ સાંભળ્યો આવ્યો. આવીને ઉતરો મારા ગામને ગુંદરે, આવીને ઉતરો મારા ગામને ગુંદરે, કેમ કરીને જોવા જાવ સાંભળ્યો આવ્યો, કેમ કરીને મળવા જાવ સાંભળ્યો આવ્યો. હાથમાં લીધી લાકડીને ખંભે નાખી કે હળી, હાથમાં લીધી લાકડીને ખંભે એ નાખી કે હળી. ગોવાર્યો બની જોવા જાવ સાંભળ્યો આવ્યો, ગોવાર્યો બની મળવા જાવ સાંભળ્યો આવ્યો. આવીને ઉતરો મારા ઘરને આંગણે, આવીને ઉતરો મારા ઘરને આંગણે, કેમ કરીને જોવા જાવ સાંભળ્યો આવ્યો, કેમ કરીને મળવા જાવ સાંભળ્યો આવ્યો. હાથમાં લીધા માખણિયાને જશોદા બની જાવજો, હાથમાં લીધા માખણિયાને જશોદા બની જાવજો, જશોદા બની જોવા જાવ સાંભળ્યો આવ્યો, જશોદા બની મળવા જાવ સાંભળ્યો આવ્યો. બોલો કૃષ્ણ કનૈયાની જય. આ શોર્ટકટ મેં કર્યું, બરાબર, ન કરતા મોટો થઈ જાય. માં એકવાર ઘણી પહેલા એકવાર કમેન્ટ આવી હતી, મારા મગજમાં નીકળી ગઈ હતી. આ જો હાથનું ત્રાજુ દેખાડતા, જે હાથનો આ ત્રાજુ છે ને, ઘણા એમ કે ત્રાજવામાં શું છે, જો જય શ્રી રામ અને આ ત્રાજવા કહેવાય ભાઈ, એમ કેતા હોય. શું કેતો શ્રીરામ લખાવાનું છે, આ ઘણકી કતી ત્યાં લખાયું, પછી બધા થયા ત્યાં આ કરાયું. હવે તો મને યાનમાંથી કિંમત થાય, પણ હવે નીકળે નહીં, હવે નીકળે નહીં. ત્યાં બધું વાયદે છોકરીઓ કરતી હતી, થઈ ગઈ. હવે કોઈ નથી ત્રોપાવતી. ત્યાં અમારા ઉંમરની હતી એની તોફાઈ વાંધા. ને ભાઈ જે આ ત્રાજવાની વાત કરું છું ને, એકવાર થઈ જાય ને પછી અફસોસ થાય કે આ એટલું બધું મેં તો જય મુરલીધર લખાવ્યું છે, પણ મને શોખ હતો. પણ હવે એમ થાય, માર માય ના પાડતા, પણ અત્યારે મને એમ થાય કે અહીંયા હાથમાં ગમે ને કૃષ્ણ ભગવાન દોરાવું. હવે પછી કરાય નહીં. બીને કહેતી હતી મારે કરાવું, પણ બીને કઈ ધંધો જ ના કરાય ને. પણ એમ કે માં આપણે ત્રાજવા જે હોય ને, ત્રાજવા જે આપણે હાલની ભાષામાં ટેટુ કહીએ, બરોબર. આ જે ત્રાજવા પેલા કે ત્રાજવા જે આ કરાવતા ને, તો એમ કે કઈ ભેગું ના આવે ને, તો મર્યું ને તો ત્રાજવા ભેગો આવે, બાકી કઈ આવતું નથી એમ કેતા હોય. કઈ આવતું નથી. ઈ તો આપણે એક જ બધું આપણા માથે છે, બરાબર. આપણે જેવા કર્મ કરીએ ને એવા ફળ મળે. કઈ ભેગું આવે કઈ વહે કઈ નથી કરતા. એટલે મોટલી કે મારે પૈસાની કે ગયણાની બાંધી લઉં, કે મારે ભેગી કેમ નથી આવતી, મારે ભેગી લેવી. એટલે એક કર્મ કરવાની કાયદો છે આપણો. ભગવાને કીધું કર્મ કરો ફળ ઊંધાઈ. બાકી કોઈ વસ્તુ ભેગી આવતી નથી. કોઈ કઈ જેવો તમે કર્મ કરો એવી તમને
મળે બધું કરમ બરાબર કે નકરતા અમે ગટરના સિંગાતા થાહું કે ભગવાનને ઘેર નરકની નદી છે, ભગવાનને ઘેર નરકની નદી નથી, ભગવાન ન્યા હંભારે તઈ હમાડે ક્યાં, બધું છે આયા જી છે ને, બધું જે છે એ અહીંયા જી છે ઈ આયા છે. માં હું એમ કહું, આ તે કીર્તન ગાયું બરોબર, મસ્ત ગાયું, મને એના અર્થ ખબર ના પડ્યો, કારણ કે ભાઈ આપણે એટલું નોલેજ વાળા માણસ નથી બરોબર. અને એક માખી એવી હતી ને, તે કીર્તન સાંભળવા જ આવતી, વિડીયો તમે જોજો. માખીઓનો એટલો ત્રાસ થઈ ગયો છે ને ભાઈ, ત્રાહી મોહન થઈ ગયા છે, પણ એક માખી તો મારા મન કીર્તન સાંભળવા નાક ઉપર ને ગટા ઉપર ને એ રીતે બેઠા બેઠા હું જોતો હતો, માખી સાંભળવાની રહોડી લાગે, સત્સંગી માણસ લાગે હું માખી. પ્રથમ એમ કે કૃષ્ણ આવ્યા મારે ગામને સીમાડે, ગામને સીમાડે આવ્યા, પછી ગામને સીમાડે જોવા જાય તો અહીં પછી મયારણ બની જાય, અને પછી વાડીનું કે વાડીમાં આવ્યો સાંભળ્યો મારી વાડીમાં, ફૂલની વાડીમાં. પછી ફૂલની વાડીમાં આવે તો એમ કે હું કેમ કરીને જોવા જાઉં, કેમ કરીને મળવા જાઉં, પછી એમ કે માથે લીધો ટોપલો માલણ બની જાઉં. એટલે આ કૃષ્ણ જોવાને હોય બધું. મસ્ત રહે. તો હવે એમાં તમે તમારું કામ કરો, તો હું જરાક આડાવરો થાઉં, ભલે હજી મારી ટાઈમ ઓછો છે પણ મને હક નથી થતો. તને હક નથી થતો, કામ મટી કરાવવાનું, જો તને આગળ નીંદર ના આવી જાય. મને મારી ઘર શું કામ કરાવ્યું તારે કે જે અડધો ભાઈ બધા કરે કોનો ભાઈ કામ ભેવનું મય કરવા, એટલે તું જો લપાઈ સુપાઈ તરત ધોઈને આ જાત મને કહી જોયું ને કેવું બધું કામ. લપાઈ હાલો તો હવે ટાઈમ ઓછો લઈએ ને, હવે આગળ વધ. ભાઈ સાહેબ બારિશ તો દેખો બંધ થવાનું નામ નથી લેતું, ક્યારનું નીકળવું છે પણ વરસાદ જ બહુ છે. તો આપણે અત્યારે આમ જોઉં ને તો થોડાક સુરત દાદા અડધા દેખે છે, અડધા નથી દેખાતા, બાકી આમ જોઉં તો વરસાદ અંધારેલો છે પૂરેપૂરો, અને આપણે ગાડી લઈને જવાનું છે. તો હું તમને કાલના વ્લોગમાં છેલ્લે એન્ડમાં કહેતો હતો કે ભાઈ હું મોગલમાના મંદિરે ગયો હતો, ત્યાં હું વાત થઈ હતી, અને જે વસ્તુ લાવ્યો એ તો તમને દેખાડતા હાવ ભૂલી જ ગયો, તો મને માફ કરજો. તો હમણાં હું પાછો રિટર્ન આવું અને પાછો હું તમને જે છે ને એ બધી વાત કરું. અને એક વસ્તુ મારા માટે તો એક સરપ્રાઈઝ ના કહી શકીએ, પણ એક મારા માટે તો બહુ મને બહુ જ શોખ હતો એ વસ્તુનો, ને હું કેદીનો એ વસ્તુની તલાશમાં હતો, અને મારે એ વસ્તુ કરાવવાની હતી. તો એ વસ્તુ મને કાલે મળી ગઈ છે માતાજીના મંદિરથી. તો હું ત્યાં ઉપર જઈને પાછો તમને બધું બતાવીશ, ને વાતચીત આપણે બધી કરી બરોબર. હાલમાં તો હું તમે જોઈ શકો છો નીચે ઉતરી ગયો છું. આમ દેખાડવાની શું જરૂર હતી, કારણ કે તમને બધાને ખબર છે કે હેઠો ઊભો જ છું, મજાક કરું છું. તો હાલો આપણે ઓછો ટાઈમ લઈએ ને આગળ વધીએ બરોબર. પછી પાછો રિટર્ન આવીશ ને ત્યારે તમને બતાવીશ, ને પછી ત્યાં તો મારા બાપુ આવી જશે. બાપા જોઈ લ્યો બુલેટ લઈને વયા ગયા છે, અને એમની ગાડી આજે મૂકી ગયા છે તાજુ, આપણે મોટી ગાડી લઈને. ચાલો આપણે છે ને ગાડીનું કમ્પ્લીટ, પણ આ કહેવાનું એલર્ટ આવે છે એ તો મેકવિલ બદલાવેલા છે ને એવા માટે આવે છે. ડોન્ટ વેરી બટ એ બેલ કા હે, હમણાં સીટ બેલ્ટ માર લઈએ. અને જય દ્વારિકાધીશ ભાઈ, આપણે દ્વારિકાધીશને પગે લાગી ને આપણી ગાડીનું કામ ચાલુ કરી હવે નીકળીએ. બીજું શું કરીએ. યુટ્યુબ ફેમિલી કેમ છો? તમારો ભાઈ પાછો મોડો આવ્યો છે, એનું કારણ એવું છે કે જરાક પછી મોટી ગાડી લઈને બહાર ગયો તો જરાક પર્સનલ કામમાં ઇન્વોલ્વ થઈ ગયો હતો, ને પાછો આવવામાં 1 વાગી ગયો તો બપોરે ઘરે. તો પછી જમવાનું લેટ થયું, તો હું તમને કહેતો હતો હું ઘરે આવીને વાત કરીશ. તો પછી મોડું થઈ ગયું, અને 1 જેવું થઈ ગયું, ખાઈ લીધું, મોબાઈલ જોતા ખાતો હતો, ખોટું ક્યાં કહું, એટલે 1:30 જેવું થઈ ગયું. પછી તબેલે બધી જગ્યાએ ફોન કર્યા, ભાઈ ઉઠી જજો દોવા માંડજો, નકર મોડું થશે. તો એ બધું તો કામ થઈ ગયું, ને પછી એમાં થોડુંક બિઝી રહ્યો, તો એના કારણથી હું કહું કે રહી જ ગયું. ઓલા એમ લાસ્ટ છે ને એન્ડ ટાઈમે એમ કીધું હતું કે તમને કહીશ, પણ રહી જતો તો હું કહું આજે તો ફાઇનલ કહી જ દેવું છે. તો હું મોગલમાના મંદિરે ગયો ને, તો ત્યાંથી મને ગિફ્ટ શું મળ્યું ખબર છે? ત્યાંથી એક ગિફ્ટ, આ શું કહેવાય તમે કહેજો મને, એનું કારણ શું કહેવાય ને તમે કહેજો. મેં સ્પેશિયલી મારા માટે આ હું કેદીનો ગોતતો હતો. આપણે પીપોદરા મોગલમાના મંદિરે માતાજીના દર્શન કર્યા, બહુ મજા આવી, અને પછી બાપુ વારે મળ્યા ને વાતચીત કરીને બાપુને મેં પૂછ્યું કે ભાઈ બાપુ મારે આ હકીકત છે ને આવી રીતે જોઈએ છે બરોબર. મને બહુ શોખ, મને હું ચાંદીના સોનાનો પહેરવાનો એટલો શોખ નહીં, પણ આ શોખ બહુ છે હાથમાં પહેરવાનો સ્પેશિયલી બરોબર. તો એ કે છે ને બેટા કે, તો મેં કીધું મારે જોઈએ છે. તો એમને મને આપ્યું છે, અને પહેલાં બધું પૂછપરછ કરીને એમને નથી આપતા.
પછી આપે છે અને મારે છે ને આમાં સ્પેશિયલી ઘડાવવાનું છે. ઘડાવવાનું મીન્સ કે હું ચાંદીનું કરાવું સોનાનું કરાવું એ મને ખ્યાલ નથી આવતો. એમાં એવું છે અહીંયા છે ને આ બે જગ્યાએ સિંહના મોઢા અને બાકી અહીંયા બે જગ્યાએ થોડોક રાઉન્ડ રાઉન્ડ એવી રીતે બનાવવાનું અને મને સ્પેશિયલી બહુ જ ગમે છે ને કેદીનું મારું ડ્રીમ હતું. બાકી ભગવાનની દ્વારકાધીશની કૃપામાં, મોગલની કૃપામાં, પીઠાડાઈની કૃપામાં, બધા માતાજી દેવી દેવતાઓની ખૂબ જ કૃપા છે અને એના કારણે સોનું મારી પાસે ઘણું છે. અને ભાઈ મારે શોખ સોનાનો બહુ, પણ હાથમાં જે કડાનો હતો ને એ આ છે. તો આ કડાને હું સ્પેશિયલ મઢાવવાનો છું. તો હવે થોડુંક સોનું ચાંદી કે બંને એવું છે ને કરું કે સોનાનું કરું કે સાવ ચાંદીનું કરું એ વિચારમાં સૌ. પણ હજી કાલે પાછો સોની ત્યાં જઈશ ને એની મેં બધું હકીકત બતાવીશ અને પછી આ આપણું કડું તૈયાર થાય ને પછી હું તમને પહેરીને બતાવીશ. જ્યારે મારા ટ્રેડિશનલ કપડાં પહેરીશ ને ત્યારે તો આનો એક ઉઠાવ જ અલગ આવશે, બરોબર. તો મને દિલથી બહુ ગમ્યું છે ને બહુ મજા આવી છે. આ જ મારું સ્પેશિયલ ગિફ્ટ છે. તો હું મટાવીશ ને ત્યારે તમને કહીશ કે સોનાનું કર્યું છે ચાંદીનું કે ચાંદી સોનું કર્યું છે. હવે અડધા એમ કે છે આ ઉપલા સોનાનું રાખો, વચ્ચે ચાંદી, વચ્ચે પછી સોનું, એ રીતે. ઘણા કહે ચાંદીનું કરાવો, પણ હવે વોટેવર. ને બાપુએ કીધું કે થોડું ઘીમાં ને એમાંય રાખજો એટલે ચમક રહે એમ, બીજું તો કંઈ પ્રોબ્લેમ નહીં આવે. તો મને સ્પેશિયલી આ બહુ શોખ ને આ ભાઈ બહુ આના ફાયદા મીન્સ કે આપણી એક શ્રદ્ધા હોવી તોનું છે, બરોબર. એટલે મને એમ શોખ હતો એ કારણે. હવે આપણે છે ને વ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે આજ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. તમને એમ થતું હોય કે આ એકેશભાઈ તો ઘરે ને ઘરે આટા મારે છે, તો મને માફ કરજો. અને આઈ હોપ કે તમને બધાને મારા પરિવાર સાથે આવી રીતે વાર્તાલાપ કરીને મજા જ આવતી હશે. એમાં એવું છે કે આપણું ફેમિલી વ્લોગ છે, ટ્રાવેલિંગ વ્લોગ નથી. તમને થોડુંક થતું હોય કે કંટાળો આવી જાય કે એકેશભાઈ ક્યાંય ફરતો નથી, તો મને માફ કરજો. આપણે જાશું અને થોડુંક કામકાજ બહારનું આવે છે એવું અણહાર આવી છે, કોન્ટેક્ટ મળ્યા છે મને. પછી આપણે માતાજી દયાથી એ પણ સારું થઈ જાય ને એ આપણે કામ ચાલુ રાખીએ એટલે આપણું હાયલું રહીએ. એટલે આપણે ફરી મળશું એક નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા પીઠાડ અને આવજો.